નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છે. ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં તમારું ચેપ્ટર નંબર 1. આશા છે કે તમારી સ્કૂલની અંદર આ ચેપ્ટર ચાલી ગયો છે અને આ ચેપ્ટરનું જે છેલ્લું સ્વાધ્યાય છે એ તમને સ્કૂલેથી હોમવર્કમાં લખવા માટે આપ્યું છે. તો આજે ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો, આ ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી સાથે ચાલો જોડાઈ જજો અને એની ફ્રી પીડીએફ કઈ રીતે તમને મળશે એના વિશેની પણ આ માહિતી આ લેક્ચરની અંદર તમને આપવાની છે. તો શરૂઆત કરીએ કે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર તમારો 1. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. તો એમાં પહેલો સવાલ છે કે ભાઈ આર્ય અને દ્રવિડ પ્રજાની વિગત આપો. તો એમાં આપણે સૌથી પહેલા આપણે જોઈ લઈએ આર્યો. કોના વિશે? આર્ય લોકો વિશે જોઈ લઈએ. તો કે આર્ય અથવા તો આર્યો નોર્ડિક પ્રજા છે તે અન્ય સમકાલીન પ્રજા કરતા કેવી હતી? તો કે વધુ વિકસિત હતી. કેવી હતી? વધુ વિકસિત હતી. મતલબ શું? તો કે ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી. આર્યો આવ્યા, પછી જે મોંગોલોઇડ હતા, પછી નેગ્રીટો હતા, ઘણી બધી પ્રજાઓ 6 કે 7 જાતની પ્રજાઓ આવી. એમાં સૌથી વધારે વિકસિત આ લોકો હતા. તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા. એટલે કે આર્ય સંસ્કૃતિનું જે નિર્માણ કર્યું તે આર્ય લોકોએ કર્યું હતું. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓમાં ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું. એટલે કે અલગ અલગ જાતની જે સંસ્કૃતિઓ હતી, અલગ અલગ જાતની જે પ્રજાઓ રહેતી હતી, એ બધામાંથી ભાઈ સારી સારી બાબતો કઈ હતી ને એ પોતાના તરફ લઈ લીધી અને એક સરસ મજાની સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું. આર્યો હતા એ કેવા હતા? તો કે પ્રકૃતિ પ્રેમી હતા. કેમ? તો કે તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ આ બધાની પૂજા આરાધના કરતા હતા. આથી તેઓ કેવા હતા? તો કે પ્રકૃતિ પ્રેમી હતા. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ એટલે કે વૈદિક ઋચાઓ અથવા તો મંત્રની રચના કરી હતી અને સમય જતા તેમાંથી યજ્ઞાદિની પ્રક્રિયા શરૂ થઈ અને ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી. અને આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આપણે શું કહીએ છીએ? તો કે આર્યવ્રત નામથી ઓળખીએ છીએ. આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા. કયા પ્રદેશમાં? વાયવ્ય ભારતમાં રહેતા હતા. એટલે કે આપણી જે ઓલી પેલી સિંધુ નદી છે કે નહીં, એ સિંધુ નદીના આસપાસના પ્રદેશમાં રહેતા હતા. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી. તેથી એ પ્રદેશને સપ્ત સિંધુના નામે ઓળખવામાં આવે છે. 7 મોટી નદીઓ હતી ત્યાં ભાઈ. આથી એને શું કહેવાય છે? સપ્ત સિંધુનો પ્રદેશ. આર્ય રાજા ભરત એટલે કે આર્ય વંશની એક અંદર રાજા થઈ ગયા ભરત રાજા, અથવા તો આખી આખી જાતિનું નામ જ ભરત હતું. એના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું છે ભાઈ ભરત ભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી આપણે આપણા દેશને ઓળખીએ છીએ. આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. કેવો આવ્યો છે? ભવ્ય, જોરદાર, જબરજસ્ત સાંસ્કૃતિક વારસો છે આર્ય લોકોએ આપણને આપ્યો છે. હવે બીજી વાત કરીએ આપણે દ્રવિડ લોકોની. કોની? દ્રવિડ. તો દ્રવિડો પાષાણ યુગની સંસ્કૃતિના શું હતા? તો કે સીધા વારસદાર અને મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જકો મનાય છે. પાષાણ યુગ સંસ્કૃતિ. પાષાણ યુગ કઈ નાનો શબ્દ નથી. પાષાણ યુગ એટલે કે આજથી હજારો કરોડો વર્ષો પહેલા જે ઓલો આદિમાનવ હતો, એ જે આદિમાનવ છે શિકાર કરવા માટે પથ્થરનો ઉપયોગ રહેતો. એના ઘર ભાઈ ગુફામાં એટલે કે પથ્થરના બનેલા હતા. અગ્નિ પ્રગટાવવા માટે ભાઈ પથ્થરનો ઉપયોગ કરતો હતો. એ જે સંસ્કૃતિ હતી, એ જે સભ્યતા હતી, એ આદિમાનવની જે સભ્યતા હતી તેના સીધા વારસદાર માનવામાં આવે છે દ્રવિડોને. એટલે કે દ્રવિડોના જે પૂર્વજો હતા એ બધા આ આદિમાનવો હતા એવું આપણે કહી શકાય. તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા. દેવીને કયા રૂપે? માતા રૂપે, અને પિતાને પરમાત્મા રૂપે માન્યા હતા. અને એમાંથી જ પાર્વતી અને શિવનો ખ્યાલ વિકસ્યો હતો. એટલે કે દેવી રૂપે તેઓ પાર્વતીને માનતા અને પિતા રૂપે તેઓ શિવને એટલે કે ભગવાન શંકરને માનતા હતા. આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા દ્રવિડોની જ ભેટ છે. આપણી સંસ્કૃતિમાં ભાઈ પ્રકૃતિની પૂજા, ભાઈ આપણે નદીની માતા ગણીને તેની પૂજા કરીએ. પર્વતોની પૂજા કરતા હોય, જેમ કે ઓલો ગોવર્ધન પર્વત જે શ્રી કૃષ્ણ ભગવાને ટચલી આંગળી ઉપર ઉપાડ્યો હતો, છે કે નહીં? પછી ગંગા મૈયા, યમુના મૈયા. પછી પ્રાણીઓની પૂજા કરી. ગાયને આપણે માતાનું સ્વરૂપ આપ્યું છે. હવે અહીંયાથી એક આપણને પ્રશ્ન એવો થાય, સર ગાયને માતા કહેવાય તો ભેંસને માસી ન કહેવાય? ન કહેવાય ભાઈ, ખાલી દાંત કાઢવાની વાત જ છે. ભેંસને માસી કહેવાય નહીં. ઓકે,
કહેવાય કે ન કહેવાય? યસ ઓર નો કોમેન્ટમાં લખી દેજો, બરાબર છે? આગળ વધીએ. પછી આગળ, ધૂપ દીપ અને આરતી વડે દેવી દેવતાઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો મનાય છે. શું છે? ધૂપ દીપ અને આરતી. આપણે જે ઓમ જય જગદીશ હરે, પ્રભુ જય જગદીશ હરે, આ જે આપણે આરતીઓ કરીએ છીએ ભગવાનની, અલગ અલગ ભગવાનની, એની અંદર જે આપણે દીવો કરીએ, પછી પેલી અગરબત્તીઓ સળગાવીએ અને એની સુગંધ છે ભાઈ ભગવાનને સુગંધિત રાખે માટે કરીએ. પછી આપણે દીવો પ્રગટાવીએ, આરતી કરીએ, હે ને? આ બધી ભેટ છે કોની છે? તો કે દ્રવિડોએ આપણને આપેલી ભેટ છે. અને તેઓ માતૃમૂલક માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા. એટલે શું સર માતૃમૂલક? એટલે કે ભાઈ આપણે જે જગ્યાએ રહીએ છીએ ગુજરાત રાજ્યની અંદર, તો ગુજરાત રાજ્યની અંદર આપણા ફેમિલીની અંદર મોટા ભાગે આપણા પપ્પાનું ચાલતું હોય કે ભાઈ ઘરનો જે મેઇન વ્યક્તિ છે એ આપણે આપણા પિતાને ગણતા હોઈએ, હે ને? બધા નિર્ણયો લેવાની સત્તા પિતાજી પાસે હોય, આપણા પપ્પા પાસે હોય, બાપુજી પાસે હોય ને? પણ જ્યાં દ્રવિડ લોકો જે હતા એમના કુટુંબ વ્યવસ્થામાં કેવું હતું તો કે ઘરના જે મેઇન વ્યક્તિ છે, મેઇન સદસ્યો છે, જે અથવા તો જે કોઈ પણ નિર્ણય લેવાની જે સત્તા છે ને એ ઘરની સ્ત્રી લે. એટલે કે માતૃમૂલક, ઘરની માતા જે હોય ને એ નિર્ણય લેતી. આથી માતૃમૂલક અથવા તો માતૃપ્રધાન કુટુંબ પ્રથા હતી. તેઓ અવકાશી ગ્રહો, હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું, આવું બધું કલાઓનું જ્ઞાન ધરાવતા હતા. અને ઉત્તર ભારત પર આર્યોએ કાબુ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થઈ. ઉત્તર ભારત પર આર્યો છે આવ્યા વાયવ્ય સીમા બાજુથી, અને ઉત્તર ભારતમાં ભાઈ ફેલાઈ ગયા. આથી દ્રવિડો છે ભાઈ ત્યાંથી ઉત્તર ભારતમાંથી નીકળીને તેઓ દક્ષિણ ભારતમાં જઈને સ્થાયી થયા. અને દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાઓ છે: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. કેટલી ભાષાઓ છે? 4 ભાષાઓ છે દ્રવિડ કુળની. કેટલી ભાષાઓ છે? એવો પૂછાય ભાઈ દ્રવિડ કુળની મુખ્ય કેટલી ભાષાઓ છે? કઈ કઈ? તો એમાં ભાઈ લખવાનું 4 ભાષાઓ છે: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. એટલું લખી દો, 2 માર્ક્સ મળી જાય, 2 માર્ક્સનો જો પ્રશ્ન હોય તો. અને પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી સભર છે. પછી આગળ વધીએ. સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. એક સૂત્ર રૂપે કહી શકાય કે સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે શું થાય? તો કે ભાઈ જીવન જીવવાની રીત થાય. શું થાય? જીવન જીવવાની રીત. સર મતલબ શું? કે ભાઈ આપણે કઈ રીતે જીવન જીવીએ છીએ. હવે આપણે જેવું જીવન જીવતા હોઈશું, શું સેમ ટુ સેમ એવું જ જીવન આ ભારત દેશની અંદર રહેતા તમામ લોકોનું હશે? તો કે નહીં હોય. આપણું જેવું જીવન છે કદાચ બીજા કોઈ લોકોનું જીવન એવું ન હોય. કોઈક વ્યક્તિ છે ખૂબ જ ધનવાન હોય, કોઈક વ્યક્તિ છે ખૂબ જ ગરીબ હશે, અથવા તો લોકોની સંસ્કૃતિ પ્રમાણે એ લોકોની જીવન જીવવાની રીત અલગ અલગ હોઈ શકે. આપણે ગુજરાતી ફેમિલીમાં જન્મ લીધો છે તો આપણી જીવન જીવવાની રીત છે ગુજરાતી ઢબની હશે. પંજાબી ફેમિલીમાં ભાઈ જેણે જન્મ લીધો છે તો એની જીવન જીવવાની રીત પંજાબી ટાઈપની હશે ને. એટલે કે જીવન જીવવાની રીત કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમુદાય હોય, કોઈ પણ સમૂહ હોય અથવા તો કોઈ પણ સમાજ હોય, એની જીવન જીવવાની રીત હોય એને તેની શું કહેવાય છે? સંસ્કૃતિ કહેવાય છે. દેશ કે સમાજના સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. શું છે? હવે જો સમાજ છે, આપણે પરિવર્તન જ સંસારનો નિયમ છે આવું આપણે સમજતા હોઈએ છીએ. આપણને ઘણી બધી જગ્યાએ સાંભળ્યું પણ હોય છે કે પરિવર્તન જ સંસારનો નિયમ છે. તો પરિવર્તન તો સમાજની અંદર આવતા રહે, આ વિશ્વની અંદર પરિવર્તન આવતા રહે. તો એ જે પરિવર્તન આવે પછી એ સમયની જે પરિસ્થિતિ હોય, સંજોગો હોય, એ મુજબ લોકોના જીવનમાં શું આવે? તો કે પરિવર્તન આવે. લોકો એ પ્રમાણે પરિવર્તન લાવવું પડે, સુધારાઓ લાવવા પડે. પછી સામાજિક નીતિઓ અને રીતિઓમાં છે એમાં અલગ અલગ સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય. અને મહાન રશિયન સમાજ શાસ્ત્રી અને નૃવંશ શાસ્ત્રી જેનું નામ હતું બી મેલિનો સ્કિના, એના મતે સંસ્કૃતિ એટલે કે માનવ મનનું ખેડાણ. શું થાય છે એના મતે? સંસ્કૃતિ એટલે શું થાય છે એનો બીજો અર્થ? તો કે માનવ મનનું ખેડાણ. આ શબ્દ ખાલી નાનો છે પણ એનો અર્થ ખૂબ જ વિશાળ નીકળે છે બેટા. માનવ મનનું ખેડાણ એટલે કે આદિ માનવના સમયથી. ક્યારથી? તો કે આદિ માનવના સમયથી આજ દિન સુધી આદિ માનવ પેલા ભાઈ જંગલની અંદર ઝીંગાલાલા હું કરતો ને આમથી તેમ શિકાર કરતો ને ફટેકા કરતો. પછી એના મનમાં વિચાર આવ્યો, વિચાર તો નહોતો આવ્યો પણ આમ 2 પથ્થર આમ નવરો બેઠો બેઠો ઘસતો હતો ને એમાંથી તીખારા કારણે ભાઈ નીચે પડેલું ઘાસ હતું એ સળગી ગયું.
તો એને ખબર પડી કે ભાઈ આ રીતે પથ્થર ઘસવાથી ભાઈ એમાંથી તિખારા થાય ને એમાંથી ભાઈ આગની પ્રગટે છે, એવો એને ખ્યાલ આવ્યો ને. તો એ માનવની પહેલી શોધ હતી, માનવીની પહેલી શોધ હતી. તો એ પહેલી શોધથી લઈને આજ દિન સુધી જેટલા પણ સંશોધનો થયા છે એને શું કહેવાય છે? માનવ મનનું ખેડાણ. માનવે કંઈક વિચાર્યું, કંઈક અનુભવ્યું, કંઈક નવો પ્રયત્ન કર્યો, એના કારણે કંઈક નવું વિચાર્યું, એના કારણે એટલા બધા સંશોધનો થયા ને. તો એ માનવ મનનું ખેડાણ છે. સંસ્કૃતિ એટલે કે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેયો તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ એટલે શું છે? આપણા જે ટેવો છે, આપણી જે મૂલ્યો છે, આપણા જે આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી છે, એને હાલમાં આપણે જે સમયમાં જીવીએ છીએ એનાથી અપગ્રેડ કરવાના છે. શું કરવાના છે? અપગ્રેડ કરવાના છે, અપડેટ કરવાના છે. એટલે કે ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા જે આદર્શ છે એનો શું છે? સરવાળો, એટલે કે સંસ્કૃતિ. આપણે ભાઈ કોઈ ગેમ રમતા હોય તો ગેમનું કંઈક નવું અપડેટ આવે કે નહીં? અને ગેમનું નવું અપડેટ આપણે જેવું અપડેટ મારીએ એટલે ભાઈ એની અંદર નવા નવા ઘણા બધા ફીચર્સ ઓપન થયા હોય કે ન થયા હોય. બસ, તો આ જે સંસ્કૃતિ છે એ પણ એવું જ છે ભાઈ. આપણી આ જે જીવનની જે ગેમ છે, આપણી જીવનની જે રમત છે ને, એની અંદર ભાઈ આપણે અપગ્રેડ થતું રહેવાનું છે. એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. પછી આગળ વધીએ. સંસ્કૃતિ એટલે કે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. ગુફામાં ક્યારે કોણ રહેતું? તો કે આપણા પૂર્વજો, આદિમાનવો રહેતા. ત્યારથી આજ દિન સુધીની આપણી જીવન યાત્રા. ઇતિહાસમાં સંસ્કૃતિ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે. તેમાં મુખ્યત્વે શેનો સમાવેશ થાય? તો કે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ, સ્થાપત્ય, હસ્તકલા વગેરે ક્ષેત્રમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં છે એ સંસ્કૃતિ શબ્દનો ઉપયોગ થાય છે. સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા, કૌશલ્ય, સંસ્કારિતાના મૂલ્યોનો પણ સમાવેશ કરવામાં આવે છે. માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને વિકસાવેલા સાહિત્ય, તત્વચિંતનોની વિવિધ વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ, લલિત કલાઓ, ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલા અને વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વગેરેનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવન શૈલીનો પણ સમાવેશ થાય છે. પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે એ સવિસ્તાર સમજાવો જોઈએ. ભાઈ ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો એમાં સૌથી પહેલું છે સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો. અને ખાસમ ખાસ હું વિદ્યાર્થી મિત્રો તમને કહેવા માંગુ છું કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે આ ક્વેશ્ચન છે ને તમારા માટે આઈએમપી છે. કેવો છે? આઈએમપી છે. શેના માટે? તો કે શોર્ટ ક્વેશ્ચન્સ માટે. શોર્ટ ક્વેશ્ચન્સ તમારા આમાંથી આ ચેપ્ટરની અંદર આ જે ક્વેશ્ચન છે ને આમાંથી તમને પૂછાઈ શકે છે. 1 માર્ક્સનો જ પૂછાતો હોય છે મોટા ભાગે. કેટલા માર્ક્સનો? આ ચેપ્ટરમાંથી 1 માર્ક્સનો એક જ શોર્ટ ક્વેશ્ચન પૂછાશે, પણ આ ટોપિકમાંથી તો ખાસ પૂછાશે અને આઈએમપી છે, ખાસ ધ્યાન રાખજો. હવે એમાં શું કરવાનું ને એ હું તમને કહું છું કે ભાઈ લોથલ છે અને રંગપુર છે એ ક્યાં આવે? તો કે લીંબડી તાલુકામાં આવે. તો લોથલ, રંગપુર તો યાદ રાખવાનું લીંબડી તાલુકો. અને કયો જિલ્લો? તો કે સુરેન્દ્રનગર જિલ્લો. ધોળાવીરા તો કે કચ્છ જિલ્લો. આ યાદ રાખવાનું. રોજડી અથવા તો શ્રીનાથગઢ તો કે રાજકોટ જિલ્લો. આ વસ્તુ યાદ રાખવાની. પછી ઐતિહાસિક સ્થળો તો કે વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણ છે. જુનાગઢમાં ગિરનાર પર્વતોની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ છે. પછી મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર છે. આમ યાદ રાખવાનું. ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો. પછી સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદની સૌથી મોટી જામા મસ્જિદ અને 2 નમૂને ઝૂલતા મિનારા, મનોહર અને બારીક કોતરની વાળી સીદી સૈયદની જાળી, હઠીસિંગના જૈન દેરાસર, સરખેજનો રોજો, રાણી સિપ્રીની મસ્જિદ, નગીનાવાડી આ વગેરે, પાટણના સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ અને વડોદરાનો રાજમહેલ, જુનાગઢમાં મોહબ્બત ખાનનો મકબરો અને નવસારીની પારસી અગિયારી છે તે ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. પછી આગળ વધીએ. હવે ધાર્મિક સ્થળોની વાત કરીએ તો દ્વારકામાં આવેલું જગતના નાથ દ્વારકાધીશનું મંદિર. ભાઈ માગો વિષને આપે ત્રીસી મારો દ્વારકાધીશ. બરાબર છે. એ સિવાય દ્વારકામાં જગતગુરુ શ્રી શંકરાચાર્યની વિદ્યાપીઠ આવેલી છે, તે પણ ખૂબ જ પ્રખ્યાત છે. 12 જ્યોતિર્લિંગમાંનું એક પ્રથમ જ્યોતિર્લિંગ એટલે કે આપણા સોમનાથ દાદાનું જ્યોતિર્લિંગ છે તે. પછી ઉત્તર ગુજરાતમાં શું છે? તો કે અંબાજી માતાનું મંદિર.
બહુચરાજીમાં આવેલું બહુચરાજી માતાજીનું મંદિર મહેસાણા જિલ્લાની અંદર. પછી માં કાળી, પાવાતે ગઢથી ઉતર્યા માં કાળી રે, એ મહાકાળી માતાનું મંદિર પાવાગઢ જે પંચમહાલ જિલ્લાની અંદર આવે. મીરદાતાર ઉનવા મહેસાણા જિલ્લાની અંદર આવે. પછી જૈન તીર્થ પાલિતાણા ભાવનગર જિલ્લામાં આવે. રણછોડરાયજીનું મંદિર ડાકોર ખેડા જિલ્લાની અંદર આવે. અને શામળાજી અરવલ્લીની અંદર આવે. આ બધા ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો છે. હવે સાંસ્કૃતિક મહોત્સવ અથવા તો મેળાઓની વાત કરીએ તો કયા કયા મેળા ભરાય છે? તો કે પોળો વિજયનગર જે સાબરકાંઠા જિલ્લામાં ભરાય છે. પતંગોત્સવ અને કાંકરિયો કાર્નિવલ ક્યાં ભરાય છે? તો કે અમદાવાદની અંદર ભરાય છે. તાનારીરી મહોત્સવ ક્યાં ભરાય? તો કે વડનગરમાં. ઉત્તરાર્ધ નૃત્ય ક્યાં ભરાય? તો કે મોઢેરાના સૂર્ય મંદિરમાં પાસે. રણોત્સવ ક્યાં? તો કે કચ્છમાં. આ બધા ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાસનના સ્થળો છે. પછી આગળ વધીએ, મેળાઓની વાત કરીએ તો કે મોઢેરાનો મેળો મોઢેરા મહેસાણામાં ભરાય. ભાદરવી પૂનમનો મેળો ક્યાં ભરાય? તો કે અંબાજી બનાસકાંઠા જિલ્લામાં. ભવનાથનો મેળો ક્યાં ભરાય? તો કે ગિરનાર જુનાગઢમાં ભરાય. તરણેતરનો મેળો ક્યાં ભરાય? તો કે સાબરકાંઠામાં ભરાશે. યસ, તરણેતરનો મેળો છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાશે. વૌઠાનો મેળો ધોળકા અમદાવાદમાં ભરાય છે. પછી બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ ક્યાં આવી છે? તો કે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા, આ બધા સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. પછી નેક્સ્ટ આગળ વધીએ. યસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 10 ની અંદર અભ્યાસ હજી શરૂ કરવાનો બાકી હોય તો ચોક્કસથી અભ્યાસમાં જોડાઈ જાજો. ઓશન જ્ઞાન લાઈવ આપણી યુટ્યુબ ચેનલ કઈ છે? ઓશન જ્ઞાન લાઈવ. તો આ ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ ઉપર તમે જે ચેનલ ઉપર તમે જોવો છો આ વિડીયો, એ તમારા માટે લઈને આવી છે બ્રહ્માસ્ત્ર બેચ 2027. એની સાથે સાથે તમને આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ છે એ એકદમ ફ્રીમાં મળવાની છે. પછી હેન્ડ રિટન બુક છે તમારા ઘર સુધી પહોંચી જશે. નેવિગેટર મળી જશે. બધા જ લેક્ચર તમારા લાઈવ આવશે અને લાઈવ લેક્ચરને તમે રેકોર્ડેડ સ્વરૂપે પણ જોઈ શકો છો. દરેક ચેપ્ટર પછી તમારા માટે યુનિટ ટેસ્ટ છે, ક્લાસ નોટ્સ એન્ડ ડીએચપી, પછી ડાઉટ સોલ્યુશન આવશે. અને આ બધી જ વસ્તુ આની સિવાય આ તમે જ્યાં સ્વાધ્યાય જોવો છો ને પહેલા, શું જોવો છો? આ જે સ્વાધ્યાય જોવો છો ને, સ્વાધ્યાયનું સોલ્યુશન અને તમારી સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન પણ તમને આપણી આ બ્રહ્માસ્ત્ર બેચમાં મળી જવાના છે. શું મળી જવાનું છે? તો કે સ્વાધ્યાયનું સોલ્યુશન. શું છે? સ્વાધ્યાયનું સોલ્યુશન. યસ, એ તમને ક્યાંથી મળશે? તો કે આપણી આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર શું મળશે? તો કે એકદમ ફ્રીમાં મળશે. યસ, જો બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાશો તો એની પીડીએફ મળશે. ઓકે, તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અત્યારે જ, ઓશન જ્ઞાન લાઈવ. અથવા તો જો કોઈ વાતનો કંઈ ડાઉટ હોય બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટે તો 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર તમારા માટે આપેલો છે. અને આ બધી જ વસ્તુ માત્ર ને માત્ર 1999 રૂપિયા એટલે કે 2000માં તમને મળવા માટે જઈ રહ્યું છે. વધી આગળ, ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. તો કે આપણા બંધારણના અનુચ્છેદ નંબર 51 ભારતના નાગરિકોની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે. જેમાં 6 જ અને ટ એટલે કે 6, 7 અને 9માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટેની કેટલીક ફરજો અહીંયા આપણને આપેલી છે. કઈ છે? તો કે આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની શું કરવાની છે? તો કે જાળવણી કરવાની છે. પહેલું તો શું છે? આપણા સમૃદ્ધ વારસાની જાળવણી કરવાની છે. પછી શું છે? જંગલો, તળાવો, નદીઓ, સરોવરો, વન્ય પશુ પક્ષી સહિત કુદરતી પર્યાવરણનું શું છે? જતન અને સંવર્ધન કરવાનું છે. અને બધા જ જીવો પ્રત્યે દયા રાખવાની છે. દેશની જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરો. આ 4 વસ્તુ લખો, 2 માર્ક્સ બેઠા. ડન છે? પછી આગળ વધીએ. આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક અને મૂલ્ય અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. ભારતના પ્રતિનિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજો છે. પછી પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી. ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ થતી બાબતો જણાવો. તો કે પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું શું છે? તો કે પરિણામ છે. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. અને ભારતનો પ્રાકૃતિક વારસો કેવો છે? તો કે વિશિષ્ટ છે અને વૈવિધ્યસભર છે. પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યતાથી ભરેલો છે. તેમાં નીચેની બાબતનો સમાવેશ થાય છે.
કઈ કઈ? ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદી, રણ, સાગર, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશ, ઋતુઓ, તરુઓ, વેલા, વેલી, પર્ણ, પુષ્પ, જીવજંતુ, આ બધાનો પ્રાકૃતિક વિશિષ્ટતાનો સમાવેશ થાય છે. પછી ભારતના ભૂમિ દૃશ્યમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિનો સમાવેશ થાય. અને હવામાનમાં થતા પરિવર્તન એ પણ પ્રાકૃતિક વારસાનો જ એક ભાગ છે. આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, વૃક્ષો, પશુ, પંખી, પ્રકૃતિની શક્તિઓ, દૈવી સ્વરૂપ આપવામાં આવ્યું છે. આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ અને પ્રકૃતિ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાનો જેવી જરૂરિયાતો પૂરી પાડી છે. પીપળો અને વડ જેવા વૃક્ષોની તથા તુલસી જેવા છોડને આપણે પવિત્ર માનીને શું કરીએ છીએ? તો કે પૂજીએ છીએ. ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. પછી આપણા શાસ્ત્રીય સંગીત, લોકસંગીત પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે. કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહરો પર આધારિત છે. આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્ર વગેરેની વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે. આપણો આયુર્વેદ, યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે. પછી ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. તો કે સાંસ્કૃતિક વારસો એટલે કેવો વારસો? તો કે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્યો વડે જે કંઈ પણ મેળવ્યું છે તેને આપણે શું કહીએ છીએ? તો કે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. ભારતના સાંસ્કૃતિક વારસામાં કોનો સમાવેશ થાય? તો કે રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્ય, વિહાર, મંદિર, મસ્જિદ, મકબરા, ગુંબજ, કિલ્લા, દરવાજા, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્મારકો અને સાબરમતી આશ્રમ, દાંડી, વર્ધા, બારડોલી, શાંતિ નિકેતન જે કોલકાતાની અંદર આવેલું છે અને દિલ્હી જેવા સ્થળોનો પણ સમાવેશ થાય છે. આ સિવાય તો કે ભાષા, લિપિ, અંક, શૂન્ય, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ સુરક્ષા વગેરેની મહત્વની શોધોનો પણ આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. પ્રાગ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેકવિધ બાબતો છે એ વિશ્વની પ્રજાને આપી છે. ઉદાહરણ તરીકે શિલ્પ કંડારવાની કળા તે લગભગ 5000 વર્ષ જૂની છે. એ અવશેષોમાંથી મળી આવેલી નર્તકી, દેવદેવીઓના, પશુઓના અને માનવ સંસ્કૃતિના શિલ્પો, બાળકોને રમવાના કેટલાક રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું શું છે? તો કે ગૌરવ છે. પછી મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞા પારિમત્યાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તન વાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ ગુપ્ત યુગની જૈન તીર્થકરોની પ્રતિમા અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓના શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના દર્શન કરાવે છે. પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાના સંમિશ્રણથી ભારતની સાંસ્કૃતિક વારસો ભવ્ય, વૈવિધ્યપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તમારા માટે પાછી એને એ જ વાત કે ભાઈ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાનું બાકી હોય તો જોડાઈ જાજો. બ્રહ્માસ્ત્ર બેચ તો તમને મળશે જ. ફૂલ કોર્સ આવશે જેની અંદર, ત્યારબાદ આઈએમપી બેચ એટલે કે ક્રેશ કોર્સ આવશે, ત્યારબાદ પેપર સોલ્યુશન બેચ. આટલી બધી વસ્તુ તમને 1999 ની અંદર મળે છે. એની અંદર કઈ કઈ વસ્તુ મળશે? તો કે હેન્ડ રિટન બુક અને નેવિગેટર તે તમારા ઘર સુધી પહોંચી જશે. લાઈવ ક્લાસ આવશે, રેકોર્ડેડ ક્લાસ આવશે, યુનિટ ટેસ્ટ આવશે, ક્લાસ નોટ પ્લસ ડીએચપી, ડાઉટ સોલ્યુશન અને આ જે ચેપ્ટર છે એના સ્વાધ્યાયનું સોલ્યુશન. શું છે? સ્વાધ્યાયના સોલ્યુશન. આ પણ તમને એની જે પીડીએફ છે, શું છે? પીડીએફ છે તે મળવાની છે. ક્યાં મળવાની છે? તો કે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાશે વિદ્યાર્થીઓને એકદમ ફ્રીમાં મળશે. કેવી રીતે મળશે? એકદમ ફ્રીમાં મળશે. તો આજે જ ડાઉનલોડ કરી લ્યો ભાઈ આપની ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન. જેનો ઉપર વધારે માહિતી મેળવવી હોય તો 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરીને વધારે માહિતી મેળવી લેજો. પછી આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? તો કે નોર્ડિકના નામે ઓળખાય છે. કયા નામે? નોર્ડિક. નેગ્રીટો પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. નેગ્રીટો અથવા તો નીગ્રો ભારતમાં સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા. હવે એની શારીરિક વિશેષતાઓની વાત કરીએ તો કે શ્યામ વર્ણ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ. આ બધી એમની શારીરિક વિશેષતાઓ હતી બેટા. શું હતું? શારીરિક વિશેષતા. એનું શરીરનું બંધારણ કેવું છે એ દર્શાવે છે. પછી ભારતની રાષ્ટ્રમુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવાયા છે? તો કે ભાઈ ભારતની રાષ્ટ્રમુદ્રા છે એમાં એક તો 4 સિંહ તો છે, ઘોડો છે, હાથી છે અને બળદ.
આવા બધા પ્રાણીઓ છે આપણે આ ભારત દેશની રાષ્ટ્ર મુદ્રામાં દર્શાવાયેલા છે. ત્યારબાદ આગળ વધીએ. આગળનો પ્રશ્ન, નીચેના પ્રશ્નની આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો. પહેલો સવાલ છે, લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? તો ભાઈ નદીઓ માટે લેવાય છે. કોના માટે લેવાય છે? તો કે નદીઓ માટે ઉપયોગમાં લેવાય છે. પછી બીજો પ્રશ્ન, નીચેના પૈકી કઈ જોડ સાચી છે? શારદા પીઠ સોમનાથમાં આવી છે? તો કે નથી આવી. ક્યાં આવી છે બેટા? તો કે દ્વારકામાં આવી છે. ક્યાં આવી છે? દ્વારકામાં. પોળો ઉત્સવ વડનગરમાં ભરાય છે? તો કે નહીં. પોળો નૃત્ય છે વડનગરમાં ભરાતું નથી. ક્યાં ભરાય છે? આનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. ક્યાં આપવાનો છે ભાઈ? કોમેન્ટની અંદર કહેવાનું છે, બધું હું નહીં કહું. પછી ઉત્તરાધ નૃત્ય મહોત્સવ છે તે ક્યાં? મોઢેરામાં ભરાય છે? તો કે હા ભાઈ ભરાય છે. પછી સીધી શેરની જાળી ભાવનગરમાં આવી છે? તો કે નહીં. ક્યાં આવી છે? અમદાવાદમાં આવી છે. ક્યાં આવી છે? અમદાવાદની અંદર આવેલી છે. પણ આનો એક આન્સર છે મને ક્યાં કહેવાનો છે? તમારે મને કોમેન્ટ આપવાની છે ભાઈ ક્યાં ભરાય છે. બરાબર છે? ડન છે? જવાબ આવશે ઉત્તરાધ નૃત્ય મોઢેરા. પછી દ્રવિડ કુળની ભાષામાં કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? તો ભાઈ મેં તમને કીધું હતું 4 ભાષાઓ હતી દ્રવિડ કુળની. કેટલી હતી? 4. એક હતી તમિલ, બીજી કઈ હતી? તો કે તેલુગુ હતી, કન્નડ હતી અને મલયાલમ હતી. આ દ્રવિડ કુળની 4 ભાષાઓ છે. આની બહારની એક હોય તો એ શું હોય? તો કે ભાઈ દ્રવિડ કુળની ભાષા નથી. તો આમાંથી કઈ છે? તમિલ, કન્નડ અને મલયાલમ છે. હિન્દી એક બહારની આવી ગઈ તો એ આપણો જવાબ થઈ જશે. પછી આગળ વધીએ. બસ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે ભાઈ આ સોલ્યુશન તમને જરૂરથી ઉપયોગમાં આવશે. આની પીડીએફ જોતી હોય તો આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં તમારે જોઈન થઈ જવાનું છે અને મળીએ છીએ આપણે બ્રહ્માસ્ત્ર બેચની અંદર. ત્યાં સુધી લાઈવ લેક્ચરની અંદર, ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.